આજે છે અમારા દાદીનો બર્થડે. હેપી બર્થડે દાદી. હેપી બર્થડે દાદી. થેન્ક યુ બેટા. દાદી તમે સવારમાં ક્યાં ગયા હતા? સવારે હું દેરાસર ગઈ હતી. દેરાસરમાં શું કર્યું? દેરાસરમાં ભગવાનની સેવા પૂજા કરી, અષ્ટપ્રકારની પૂજા કરી, ચૈત્યવંદન કર્યું, ઓંકારવાળી ગણી. તો હવે આજનો શું પ્લાન છે આગળ? આગળ બસ મારો જે પ્લાન હતો એ થઈ ગયો. હવે જેવું છોકરાઓની ઈચ્છા. ગચ્છમની રાહ. તો ફ્રેન્ડ્સ લંચ ટાઈમ થઈ ગયો છે અને આજનું લંચ કમ્પ્લીટલી દાદીનું ફેવરેટ છે. આજના લંચમાં છે ભીંડાનું શાક, ગુજરાતી દાળ, દાદીના ફેવરેટ નાયલોન ખમણ, ચટણી, સલાડ, પાપડ અને રોટલી. હવે આપણે દાદીને બોલાવીશું. ચલો દાદી જમવા. आइए पधारिए प्यारे दादी जी, डाइनिंग टेबल पे आपका स्वागत है, स्वागत है. आइए पधारिए प्यारे दादी जी. તો દાદી તમને આજનું લંચ કેવું લાગ્યું? વેરી નાઇસ. આઈ લાઈક ઇટ. તમારું ફેવરેટ શું છે આમાં? મારું ફેવરિટ છે નાયલોન ખમણ, ચટણી, ચટણી ફેવરેટ રોટી, સલાડ, સબ્જી, સબ બધું ફેવરેટ. વાહ. તો ફ્રેન્ડ્સ દાદી લંચ કરે છે અને બાકી બધી પ્લાનિંગ સાંજે છે. બર્થડે સેલિબ્રેશન પણ સાંજે છે. તો ત્યાર સુધી જસ્ટ વેટ એન્ડ વોચ. अंदर भी છે કંઈક ખોલો. અંદર 20 એ બધો ધન્ય થઈ જાય મમ્મીનો હોય તે અંદર જ છે એમાં જ છે. બીજી કંઈક છે. વેરી નાઇસ. વેરી નાઇસ. તમે કેમ બનાવશો? જોઈ લે એમણે જોયું જ નહીં. એમને અમે જે રેસ્ટોરન્ટમાં ગયા હતા ત્યાં આગળ એવી સિસ્ટમ હતી કે જેને ખાવાનું ભાવશે એ અહીંયા એને ભૂપું વગાડશે. અને આ જો કેટલો બધો મુખવાસ. તો ફ્રેન્ડ્સ દાદીનું બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે. અમે બહુ એન્જોય કર્યું. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.